નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 17મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. હવે સૌથી પહેલા તો જે આપણા કરંટ અફેરના પેઇડ યુઝર છે એની માટે થોડીક એનાઉન્સમેન્ટો કરવાની છે. ઓકે, તો ઘણું બધું નવું આપણી એપ્લિકેશનમાં આવી રહ્યું છે ધીમે ધીમે કરતા. એમાં જ એક તલાટીનો કોર્સ છે, 999 રૂપિયા પ્રાઇસ છે. બધા જ વિષય છે બરાબર તમને સ્ટડી કરવામાં આવશે. કરંટ અફેર પણ આની અંદર આવી જશે. 999 રૂપિયામાં તમને 1 વર્ષની વેલિડિટી મળશે. તો એપ્લિકેશનમાં થઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે, તો આ તો કોર્સની વાત કરી. બાકી બીજી પણ ઘણી અનાઉન્સમેન્ટો છે આજના વિડીયોમાં. સૌથી પહેલા તો છે તમે જે યુનિટ ટેસ્ટ આપો છો. ઓકે, તો યુનિટ ટેસ્ટમાં શું હતું અત્યાર સુધી કે તમે જે અહીંયા વિડીયોમાં ક્વેશ્ચન સ્ટડી કર્યા છે એના એ બેઠા ક્વેશ્ચન અત્યાર સુધી ટેસ્ટમાં આવતા હતા. તો સ્કોર છે તમારો વધારે થતો. 10 માંથી ઘણાને 10 પણ આવી જતા હતા, 9 પણ આવી જતા હતા અને 8 પણ આવી જતા હતા. ઓકે, અને ડેઈલી 10 માર્કની ટેસ્ટ આવતી હતી, જે ડેઈલી ટેસ્ટ હતી ને એ. ઓકે, હવે આપણે શું કરીએ છીએ, થોડોક ચેન્જ કરીએ છીએ. ક્વેશ્ચન છે થોડાક ટ્વિસ્ટ કરીને પૂછશું. ઓકે, તો ક્વેશ્ચન છે એની સંખ્યા હવે થોડુંક 10 થી વધારી બરાબર, અને 15 થી 20 ક્વેશ્ચન સુધી ડેઈલી તમારે છે ક્વેશ્ચન એ ટેસ્ટની અંદર આવશે. હવે કદાચ આમાં 19 માંથી 19 કોઈને આવે પણ ને ના પણ આવે. ઓકે, જે વ્યવસ્થિત રીતે તૈયારી કરતા હશે બરાબર, તો એને 15 થી લઈને 20 માર્ક સુધીની ટેસ્ટ હોય તો 20 માંથી 20 પણ આવે અને 20 માંથી કદાચ 5 પણ આવે. ઓકે, કેમ કે હવે જે છે બરાબર, જે ક્વેશ્ચન છે એની જે મેથડ અહીંયા માની લો કે તમારો ક્વેશ્ચન છે બરાબર, હવે એનું ડિસ્ક્રિપ્શન અહીંયા આપેલું છે. તો હવે છે ક્વેશ્ચન છે બરાબર, એ બેઠો પીપીડી નો ક્વેશ્ચન નહીં હોય. તમે જો વ્યવસ્થિત રીતે કરંટ અફેર સમજેલા હશે તો જ તમે ક્વેશ્ચન અટેન્ડ કરી શકશો. એટલે આખો લેક્ચર, આખી પીડીએફ છે શાંતિથી વાંચવાની. આમાંથી કોઈ પણ ટોપિક માંથી ક્વેશ્ચન બની જાય. જેમ કે અહીંયા તમને એવી રીતે ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ આ નેશનલ મેડિકલ કાઉન્સિલ છે એના અત્યારે અધ્યક્ષ કોણ છે, તો કે અભિજાત શેઠ. અહીંયા અભિજીત નથી, અભિજાત જ છે. ઓકે, ધ્યાન રાખજો, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. તો ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી એવું પણ પૂછે તમને. અહીંયા આ ક્વેશ્ચન છે તમારે એમસીક્યુ ની અંદર કે આના અધ્યક્ષ કોણ હતા. હવે તમને ટેસ્ટ ની અંદર આવો ક્વેશ્ચન જોવા મળશે કે આના સ્થાપના ક્યારે થઈ, તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે બરાબર. તો થોડું ઘણું છે ક્વેશ્ચનની પેટર્નો બદલાશે અને ટેસ્ટના ક્વેશ્ચનોની છે સંખ્યા પણ વધશે. વીકલી જે ટેસ્ટ આવતી હતી બરાબર, એ તમારી લાસ્ટમાં મેં છેલ્લા 1-2 મહિનાથી 100 માંથી ઘટાડી 80 માર્ક કર્યા હતા. હવે આ વીકલી ટેસ્ટ છે બરાબર, એ વધારી બરાબર ને હું 150 ની કરું છું. ઓકે, જુલાઈ મહિનાના વીક 2 થી છે, વીક 2 ની તમે ટેસ્ટ આપજો બરાબર. 150 માર્કની છે અને એમાં સમય છે 1.5 કલાક રાખ્યો છે આપણે. ઓકે, કરંટ અફેર છે એને તૈયારી માટેનું બેસ્ટ સાધન એ જ છે કે તમે એનું રિવિઝન કરો અવારનવાર. તો રિવિઝન થાય એ માટે ટેસ્ટમાં તમારા માટે ક્વેશ્ચનો હું પણ તમારા માટે વધારે નાખું છું અને તમારે પણ એટલો જ સામો મને પ્રતિસાદ આપવાનો છે બરાબર. જે લોકો મારા પેઇડ યુઝર છે, કોર્સ લીધેલો છે, એ લોકોએ બધાએ ટેસ્ટ છે ધીમે ધીમે કરતા શરૂ કરી દેવાની છે. ઘણા લોકો છે ખાલી પીડીએફ માટે જ કોર્સ લે છે. ખાલી પીડીએફ વાંચશો તો તમને મગજમાં નહીં બેસે બરાબર. તો પીડીએફ વાંચવાથી છે તમને યાદ રહેતું હોય તો બેસ્ટ છે, પણ એની સાથે ટેસ્ટ પણ આપો જેથી તમને ખબર પડે કે તમને કેટલું યાદ રહ્યું છે. ઓકે, કેમ કે એક્ઝામ સમયે બધું આમાંથી પૂછાયેલું તો હશે જ, પણ તમને શું યાદ આવે છે કે નહીં એ મહત્વની વસ્તુ છે. ઓકે, તો ચાલો શરૂ કરી દઈએ આજનો વિડીયો. ઓકે, 17મી જુલાઈના કરંટ અફેર. તો નેશનલ મેડિકલ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે, તો નેશનલ મેડિકલ કાઉન્સિલના નવા જે અધ્યક્ષ છે અભિજાત શેઠ બન્યા છે. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ અભિજાત શેઠ છે નેશનલ મેડિકલ કાઉન્સિલ છે એના નવા અધ્યક્ષ બન્યા છે. ઓકે, તે અગાઉ NBEMS, હવે આનું ફૂલ ફોર્મ શું થાય, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ, એના તે અધ્યક્ષ તરીકે અગાઉ કાર્ય કરી ચુક્યા છે. હવે એનો કાર્યકાળ કેટલો રહેશે અહીંયા એનએમસી ની અંદર, તો એનએમસી ની અંદર એનો કાર્યકાળ રહેશે 4 વર્ષ અથવા તો 70 વર્ષ, બંનેમાંથી જે પહેલા હોય એમનો કાર્યકાળ રહેશે. તો નેશનલ મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય અહીંયા તમારા માટે આવી ગયું છે. ઓકે, 4 અથવા તો 70 માંથી જે પહેલા હોય તે. ઓકે, આ વાત થઈ ગઈ. હવે એના પછીની વાત કરીએ તો કોનું સ્થાન લેશે, તો કે BN ગંગાધરનું સ્થાન લેશે. નેશનલ મેડિકલ કમિશનની સ્થાપના 1920માં થઈ, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ફીફા ક્લબ વર્લ્ડ કપ 2025 નું ટાઇટલ કોણે જીતી લીધું છે, તો ફીફા નું ટાઇટલ જીત્યું છે ચેલ્સિયા
FC અને ચેલ્સી પણ વાંચી શકો, ચેલ્સી. તો ચેલ્સી FC છે એમણે આ ટાઇટલ જીતી લીધું છે ફિફા ક્લબ વર્લ્ડ કપ. ઓકે, તો હાલમાં જ ફિફા ક્લબ વર્લ્ડ કપ છે એનું ટાઇટલ ચેલ્સી ફૂટબોલ ક્લબે જીત્યું છે. ક્યાંની ટીમ છે તો કે ઇંગ્લેન્ડની ટીમ છે. ક્વેશ્ચનમાં આવો પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને આવી શકે છે. ઓકે, તો બીજું ટાઇટલ છે એમનું 2021માં, આની પહેલા ચેલ્સીએ ટાઇટલ જીતી લીધું હતું. ઓકે, અત્યારે કોને હરાવીને ટાઇટલ જીત્યું તો કે પેરિસ સેન્ટ જર્મેન છે એમને હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. ઓકે, આ ટુર્નામેન્ટની અંદર મેન ઓફ ધ મેચ બન્યા છે કોલ પામર. ઓકે, 2 ગોલ કર્યા હતા એમણે, તો એ મેન ઓફ ધ મેચ બનેલા છે. ટુર્નામેન્ટની ખાસિયત શું છે? ફિફા ક્લબ વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર 7 ટીમો ભાગ લેતી હતી. હવે આ વખતે 32 ટીમોએ ભાગ લીધો છે, તો આ એની આ વખતની ખાસિયત છે. ઓકે, આયોજન ક્યાં થયું હતું આ વખતે તો કે અમેરિકાની અંદર USA માં આનું આયોજન થયું છે. અને સૌથી વધારે ટાઇટલ કોણે જીત્યા? રિયલ મેડ્રિડે 5 વખત આ ટુર્નામેન્ટના ટાઇટલ જીતી લીધા છે ફિફા ક્લબ વર્લ્ડ કપ. ઓકે, ફિફા વર્લ્ડ કપ અને ક્લબ વર્લ્ડ કપ બંનેમાં ફેર છે, ધ્યાન રાખજો. હાલમાં જ તલિસ્માન સાબરે 2025 યુદ્ધ અભ્યાસ છે એમાં ભારતે ભાગ લીધો હતો. આ કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું? તો જનરલી 2 દેશો આયોજન કરે છે. અહીંયા બેયના નામ ઓપ્શનમાં છે જ. ઓકે, બંને દેશો મળીને આયોજન કરે છે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. તો બે મળીને આયોજન કરે છે. થોડુંક ઓપ્શન છે સુધારવાની જરૂરિયાત છે અહીંયા, કેમ કે બંને દેશો મળીને આયોજન કરે છે. અહીંયા આપણો આન્સર એક બદલીને B અને C બંને હોય તો એ આપણો જવાબ થાય. ઓકે, હાલમાં જ છે ઓસ્ટ્રેલિયા દ્વારા તલિસ્માન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા બંને, અહીંયા આગળ કંઈક લખેલું જ હતું. હા, આ અભ્યાસનું આયોજન છે ઓસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકા બંને છે આનું આયોજન કરે છે. તો તલિસ્માન સાબરે યુદ્ધ અભ્યાસનું આયોજન ઓસ્ટ્રેલિયા પ્લસ અમેરિકા બંને મળીને આનું આયોજન કરે છે. આયોજનનું સ્થળ ક્યાં છે તો કે પપ્વા ન્યૂ ગિનીમાં ક્વીન્સલેન્ડ આવેલું છે, ત્યાં આનું આયોજન કરવામાં આવેલું છે. આજે એક્સરસાઇઝ છે એમાં ટોટલ 19 દેશોએ ભાગ લીધો. ડેવલપમેન્ટ એ છે કે આમાં ભારતે સૌથી પહેલી વખત ભાગ લીધો છે. ઓકે, તો ભારત છે એમણે સૌથી પહેલી વખત આ એક્સરસાઇઝની અંદર ભાગ લીધો છે. અને આ દર 2 વર્ષે એક વખત થાય, દર 2 વર્ષે એક વખત આનું આયોજન થાય. ઓકે, બાયએન્યુઅલ એક્સરસાઇઝ છે, એટલે કે દર 2 વર્ષે એક વખત આ એક્સરસાઇઝ થાય છે. શેના માટે હતી તો કે જમીન, સમુદ્ર, હવાઈ અને સાયબર બાબતો માટેની એક્સરસાઇઝ હતી. ક્લિયર? આ યાદ રાખજો. જૂન 2025 માટેનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર કોને મળ્યો છે? હાલમાં જ આ પુરસ્કાર એડન માર્ક્રમને આપવામાં આવેલો છે, તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. હવે અહીંયા અત્યાર સુધી છે ને હું કેવું કરતો તો લાંબુ લખાણ લખીને આપતો હતો તમને કે આ ફલાણાનો આ મહિનાનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ. હવે હું તમને અહીંયા શું કરું છું, છેલ્લા 4 મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ લખીને આપી દઉં છું અને સાથે સાથે સૌથી પહેલો આટલા ટેબલની અંદર જ લખીને આપી દઉં છું, એટલે આપણે બહુ માથાકૂટ ના થાય. તો છેલ્લે હમણાં જે વાત કરીએ તો જૂન મહિનાનો હમણાં એડન માર્ક્રમને મળ્યો છે, સાઉથ આફ્રિકાના ખેલાડી છે. મહિલાઓમાં કોને મળ્યો છે? મહિલાઓમાં હેલી મેથ્યુઝને મળ્યો છે, વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી છે. એવી જ રીતે મે મહિનામાં જે પુરુષ ક્રિકેટ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો પુરુષનું જે ટાઇટલ છે બરાબર, એ મોહમ્મદ વસીમને મળ્યું હતું. એપ્રિલમાં મહેદી હસન મિરાજને મળ્યું હતું, બાંગ્લાદેશના ખેલાડી છે. અને માર્ચ મહિનામાં શ્રેયસ અય્યરને મળ્યું હતું, ભારતના ખેલાડી છે. ઓકે, સૌથી પહેલું જાન્યુઆરી 2021માં શરૂ થયો. ઓકે, અને એ ઋષભ પંતને મળ્યો હતો, ભારતના ખેલાડી. મહિલાઓમાં એ સૌથી પહેલા જાન્યુઆરી 21નો શબનમ ઇસ્માઇલને મળ્યું હતું, એ સાઉથ આફ્રિકાના ખેલાડી છે. એવી જ રીતે જૂન મહિનામાં હેલી મેથ્યુઝને મળ્યો, અને એની પહેલા મે મહિનામાં ક્લાય ટ્રાયોનને મળ્યો હતો, એ સાઉથ આફ્રિકાની ખેલાડી. અને ત્યારબાદ એપ્રિલમાં મળ્યો હતો કેટરીન બ્રાયસને, સ્કોટલેન્ડની ખેલાડી. અને માર્ચ મહિનામાં જોર્જિયા બોલને મળ્યો હતો, ઓસ્ટ્રેલિયાની ખેલાડી. તો પુરુષોના અહીંયા આવી ગયા, મહિલાઓના પણ આવી ગયા, અને એના કન્ટ્રીનું નામ પણ આવી ગયા. ક્વેશ્ચન પૂછશે તો ફલાણા ખેલાડીને આ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યો એ કયા દેશનો છે એવું જ પૂછશે, તો આપણે દેશના નામ ઉપર વધારે ફોકસ કરવાનું, કન્ટ્રી ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે. ઓકે, કોને મળ્યો એના કરતા કયા દેશના વ્યક્તિને મળ્યો એના ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત કરજો, કેમ કે ક્વેશ્ચનો પૂછશે તો મોટે ભાગે એવા જ પૂછશે. એના પછી હરિયાણા રાજ્યના નવા રાજ્યપાલ કોણ બન્યું છે? તો હરિયાણા રાજ્યમાં નવા રાજ્યપાલ આવી ગયા છે. ઓકે, પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. 3 રાજ્યના રાજ્યપાલ બદલાણા છે. ઓકે, એમાંથી એક હરિયાણાના છે. અસીમ કુમાર ઘોષ છે હરિયાણાના રાજ્યપાલ બન્યા. ઓપ્શન એ આપણો જવાબ બનશે. તો હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા 3 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલ છે અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર છે એની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યપાલ છે બરાબર, એ
એમની નિમણૂક છે ઓકે એ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. આ બાબતનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં થયેલો છે? 155 ઓકે. દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોવા જોઈએ એ બાબતનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો કે 153 છે. હજી ઘણા અનુચ્છેદો છે, શપથવિધિ માટેના અનુચ્છેદો આવે છે ઓકે, તો એને પણ યાદ રાખવાનો શપથવિધિ માટે. ઉપરાંત બીજી વાત કરું તો હવે અહીંયા હરિયાણા રાજ્યમાં નવા રાજ્યપાલ બન્યા, એમનું નામ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. ગોવામાં બન્યા છે પુષ્પાટી અશોક ગજપતિ રાજુ ઓકે. તો પુષ્પાટી અશોક ગજપતિ રાજુ ઓકે, એ ગોવાના બન્યા છે. તો ગોવા અને ગજપતિ રાજુ એવી રીતે યાદ રાખી લેવું તો વાંધો નહીં આવે. અને લદ્દાખ છે ઓકે, ત્યાં નવા બન્યા છે કવિન્દર ગુપ્તા, એમને પણ યાદ રાખી લેજો. તો 3 રાજ્યમાં બદલાયા છે, 3 યાદ રાખી લેજો. જૂના યાદ રાખવાની જરૂર નથી, જૂના પૂછશે નહીં. સ્વચ્છ સર્વેક્ષણ 24 એમાં 9મું સંસ્કરણ જાહેર થયું. 10 લાખથી વધુની વસ્તીમાં કયા શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે? અમદાવાદે મેળવ્યું છે. ગર્વની બાબત છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ છે જુલાઈ 25 જાહેર થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર કર્યું. કેટલામી આવૃત્તિ? તો કે 9મી આવૃત્તિ હતી. 2016 સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત થઈ. આ ક્વેશ્ચન પણ મહત્વનો. સ્વચ્છ સર્વેક્ષણ ક્યારે શરૂ થયું? તો કે 2016 10 લાખથી વધુની વસ્તીની વાત કરીએ તો અમદાવાદ છે પહેલો નંબર મેળવી લીધો છે ઓકે. બીજો ક્રમ ભોપાલનો છે ઓકે. ત્રીજો ક્રમ છે લખનઉનો છે. ક્લિયર? હવે બીજી વાત કરું તો સ્વચ્છ સુપર લીગની અંદર છે ટોટલ 12 શહેરો છે. એમાં ઇન્દોર પહેલા સ્થાને છે, સુરતને પણ સ્થાન મળ્યું છે બીજા સ્થાને, અને ત્રીજો નવી મુંબઈનો છે ઓકે. આ જ પ્રમાણે વાત કરું તો સૌથી વધારે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 સૌથી વધારે મધ્યપ્રદેશના શહેરોએ સ્થાન મેળવ્યું. ટોટલ 8 સિટીઓ છે મધ્યપ્રદેશના કે જેણે આ સ્વચ્છ સર્વેક્ષણની અંદર સ્થાન મેળવેલું છે. ગ્રાઉન્ડ વોટર અવેરનેસ વીકની ઉજવણી ક્યારે થઈ હતી? આ 9 થી 15 માર્ચ દરમિયાન થઈ હતી. 9 થી 15 માર્ચ ઓકે. તો હાલમાં જ માર્ચ મહિનાના બીજા અથવા તો ત્રીજા સપ્તાહ દરમિયાન છે આ ગ્રાઉન્ડ વોટર અવેરનેસ વીક ઉજવાતું હોય છે. થોડોક અગત્યનો ક્વેશ્ચન લાગ્યો, એ માર્ચ મહિનામાં કદાચ લગભગ કવર નથી થયો એટલે અહીંયા કવર કરું છું. તો આયોજન કરે છે આનું નેશનલ ગ્રાઉન્ડ વોટર એસોસિએશન અમેરિકાનું, અને ભારતમાં આનું આયોજન કરાવે છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ અને જલ શક્તિ મંત્રાલય બંને મળીને કરાવે છે. વિશ્વમાં 30% ભૂજળ ઉપલબ્ધ છે ઓકે. વિશ્વનું 30% પાણી છે ભૂજળ રૂપે ઉપલબ્ધ છે. ખોરાક માટે ટોટલ 60% આપણે ભૂજળ ઉપર આધારિત છીએ, અને પીવા માટે ટોટલ 80% જેટલું પાણી આપણે ભૂજળ મારફત લઈએ છીએ ઓકે. થીમ છે ગ્રાઉન્ડ વોટર ઇઝ એસેન્શિયલ, લેટ્સ પ્રોટેક્ટ ઇટ ટુગેધર ઓકે. તો આની થીમ છે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. હાલમાં જાહેર થયેલ ઉર્જા અને સ્વચ્છ વાયુ અનુસંધાન કેન્દ્રની રિપોર્ટ અનુસાર સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું બન્યું છે? તો બર્મિંગહામ છે એ સૌથી વધુ પ્રદૂષિત શહેર બન્યું છે. ભારતની અંડર 20 ફ્રી સ્ટાઇલ કુસ્તી ચેમ્પિયનશિપ એમાં અંડર 20 ચેમ્પિયનશિપમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે બીજું સ્થાન મેળવેલું છે. સરોજ દેવીનું નિધન થયું, તે કોણ હતા? એ અભિનેત્રી હતા. હાલમાં જ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જેનું નામ છે મુહમ્મદુ બુહારી, એમનું નિધન થઈ ગયું છે. નાઇજીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા, હાલમાં એમનું નિધન થઈ ગયું છે. ન્યૂ કેલેડોનિયા કયા દેશનું નવું રાજ્ય બન્યું છે? તો ફ્રાન્સનું નવું રાજ્ય બન્યું ન્યૂ કેલેડોનિયા. હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા 15 નાની નદીઓ છે એને પુનર્જીવિત કરવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો આ ઉત્તર પ્રદેશની સરકારે કર્યું છે. બિમસ્ટેક પોર્ટ સંમેલનનો શુભારંભ કોણે કર્યો? સર્વાનંદ સોનોવાલે કર્યો. ક્વેશ્ચનમાં એમ પણ પૂછી શકે તમને કે ક્યાંથી કર્યો? તો વિશાખાપટ્ટનમ ખાતેથી કર્યો હતો. ટેસ્લા દ્વારા ભારતમાં કયા સ્થળે પોતાનું સૌથી પહેલું અનુભવ કેન્દ્ર ખોલવામાં આવશે? તો ટેસ્લા મુંબઈમાં ખોલશે પોતાનું સૌથી પહેલું અનુભવ કેન્દ્ર. વિદેશ મંત્રી જયશંકરે કઈ દેશની મુલાકાત લીધી? તો એમણે ચીનની મુલાકાત લીધી. અને જુલાઈ 25 રાષ્ટ્રીય નદીઓ પર અવરોધ માટે કયા રાજ્યમાં વિરોધ જોવા મળ્યો? તો કેરળમાં વિરોધ જોવા મળેલો હતો. બસ આ સાથે 17 જુલાઈના વિડીયોને સમાપ્ત કરીએ. મળીશું 18મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.